જય શ્રી કૃષ્ણ બાપુ. જય શ્રી કૃષ્ણ. મારે થોડુંક કામ હતું તમારું. આજે કામ હોય તો ફળિયું છે, ઓચરે છે, વાળવામાં. ઈ કામ નહોતું બાપુ, તો પૈસાનું કામ હતું. મારે છે ને ખરીદી કરવા જવું છે, તો થોડાક ભાભીને કહો ને પૈસા આપે. જો બેટા, મેં વહીવટ વહુને સોંપી દીધો છે, એટલે હું વધારે ન કહી શકું, પણ તું તારા ભાભીને થોડુંક મનાવીને પૈસા લઈ લેતી હો તો. પણ મારે જ્યારે જોતા હોય ને ત્યારે એમને માપતા નથી, એટલે તો હું તમારી આગળ વાત કરવા આવી છું. તારી વાત સાચી છે બેટા, પણ તને તો ખબર છે ને આપણા ઘરની પરિસ્થિતિ. એ વહુને ખબર હોય કે ઘર કેમ ચલાવવું, ક્યાં કેટલા પૈસા વાપરવા, ક્યાં કોને કેટલા દેવા. એટલે હવે અમારે કઈ વસ્તુ જ નહીં લેવાની એમ ને? એમ જ છો ને બાપુ આ વાત. તમે એમ કહો કે વહુને વહીવટ દઈ દીધો છે, તમે વડીલ છો આ ઘરના, તમે કહો તો પૈસા આપશે, પણ નહીં, તમારે એવું કેવું જ નથી એમ છો ને? તો એટલે બાપા હું કહીશ હાલ બસ, પણ મેં એને વહીવટ સોંપ્યો ને ત્યારે એને કીધું હતું કે હું આ વહીવટમાં માથું નહીં મારું, તમારે જે રીતે ઘર હાલતું હોય એ રીતે હાંકવાનું. પણ હવે તું કહેશો તો પછી તો હું સમજાવીશ, પણ હું તો એમ કહું મારે વહુને કહેવું એને કરતાં. જો મેં તો કેટલી વાર કીધેલું છે, છેવટે મને નથી આપતા ને, એટલે આ વખતે એમ છું કે ભાભી આગળ નહીં, પહેલા તમારી આગળ જાઓ, તમે કંઈક કહેવો તો આપશે, પણ તમારે ઉપર સળું કેવું છે, ઉપરથી વાતું કરો તમે. અમારે કઈ વસ્તુ લેવી હોય એ નહીં લેવાની. એ તો આપણે અહીંયા ખેતીવાડીમાં કામ કરવાનું હોય, એમાં શું વસ્તુ લેવાની હોય? દીકરીઓને હો વસ્તુ જોવે, તમને શું ખબર પડે? હવે એ વાતે સાચી તારી, પણ હવે સમય હારે હાલીએ તો વધારે સારું. અમે ઈ જ કેવી સમય હારે હાલીને કયો કે વહુને પૈસા આપે એમ. વહુને તો હું નહીં કહું, હાલ ને ભાઈને વાત કરીશ કે વહુને કહેજે ભાઈ હેતલ પૈસા માગે ને એટલે થોડા ઘણા આપે, 100 માગે ને તો 10 આપે એમ કહીશ બસ. કેમ તમે મારા બાપુ છો કે? હા તો ક્યારેક એમ થાય કે તમે મને છે ને ઉકડામાંથી લઈ આવ્યા હશો, આ વધારાની લાગુ હું આ ઘરમાં. એટલે એવું ન હોય, પણ સમય પ્રમાણે મેં તને કીધું ને આપણા ઘરમાં જેટલી આવક હોય ને એ પ્રમાણે જ આવક હોવી જોઈએ. વધી જાય તો શું થાય? પણ મારે ક્યાં રોજ ખર્ચા કરવા છે બાપુ? ક્યારેક 100 મહિને એકવાર હું જાઉં, ક્યારેક બેનપણીઓ જાતી હોય તો અમારે જવાનું મન થાય. 100 મહિનાની વાત કરે, મને તેમ લાગે ને તું આ અઠવાડિયામાં 10 દી પૈસા માગતી હોય એવું લાગે. કાંઈ નહીં, તમને એવું બધું લાગે, તમને તો છે ને બહુ જ સારા લાગશે. બેટા હારા મોડાનો સવાલ નથી, ઘરની પરિસ્થિતિ જોઈને હાલવો, હું એમ સલાહ આપું છું. મારે છે ને આ તમારે હારે કોઈ માથાજીક કરવી જ નથી, હું જાઉં છું. તમે કોઈ દી મારી વાત તો માનશો જ નહીં ને. છોકરીને છે ને બાપુજી, આ હેતલબેન બહુ ગુસ્સામાં લાગે છે, કંઈ થયું છે? અરે બેટા શું થાય, આ દર વખતની જેમ એ પૈસા કરતી હતી. મેં કીધું તારા ભાભી પાસે માગી કે નથી આપતા, તો મારે શું કરવું? પણ સાચું કહું ને, તમે લોકોએ છે ને હેતલબેનને બહુ માથે ચડાવી રાખી છે. આ રોનક અને તમે જ્યારે જોઈને ત્યારે એને પૈસા જોતા હોય ને તમે આપી દો, એટલે જ હવે આ પૈસાની જીદ કરે છે. પણ બેટા હવે એ બધું તમારે વિચારવાનું કે એને આપવા કે ન આપવા. હું તમારા વહીવટમાં ક્યાંય માથું મારવા માંગતો નથી. એ વાત તમારી સાચી, પણ હેતલબેનને પછી હું પૈસા નથી દેતી ને તો એમને એમ થાય છે કે મારા ભાભી આવા જ છે, ખરાબ જ છે, કંજૂસ છે. એ મનમાં એવું બધી ગાંઠ વાળીને બેસે છે. હશે હવે એ નાદાન છે, છોકરું કહેવાય, આપણે જાતું કરવાનું, પણ આપણે આપણી વ્યવસ્થા પ્રમાણે હાલવાનું, ભલે ઘડીક ખોટું લાગે. એ જ તો વાત છે કે હમણાં ઘરમાં કેટલી તાણ છે પૈસાની, એ વસ્તુ એ સમજવા જ નથી તૈયાર. જ્યારે પણ એની બેનપણીઓ કશે બહાર જવાની હોય ને, કંઈ ખરીદી કરવા જવાના હોય ને, એટલે મારી પાસે આવી જાય કે મને ભાભી પૈસા આપો. ઘણીવાર તો મેં આપ્યા પણ છે અને એ વાત તમને કરી પણ નહીં હશે, પણ હવે મને એવું લાગે છે કે આ વધારે પૈસા આપીને એમની જીદ વધારે નથી કરવી. હા એ તો એમ કહે છે કે મારી ભાભી મને ક્યારેય પૈસા જ નથી આપતા એમ કહેતી. તો તમને શું લાગે છે બાપુ કે મને એમનાથી કોઈ વેરઝેર છે? જ્યારે એ માંગે છે ને ત્યારે હું પૈસા દેતી હોઉં છું, પણ આ તો હવે અત્યારે તાણ છે પૈસાની એટલે મેં એમને ના કહી. પણ મને લાગ્યું જ કે આ વાત એ બાપુજીને અથવા તો રોનકને કરશે તો ખરી જ. ના બેટા, મને કાંઈ ખોટું નથી લાગ્યું. મને એટલો વિશ્વાસ છે કે વહુ છે ને ઘર જોઈને વહીવટ કરશે. બસ બાપુ, તમને વિશ્વાસ છે ને એટલું જ સારું. હું તો એમ પૂછવા આવી હતી કે જમવામાં શું બનાવું? અરે બેટા, અમારે આ ઉંમરે જમવાના સ્વાદારી કાંઈ લેવા દેવા ન હોય, ભાણામાં જે આવે ને એ અમે ખાઈ લઈએ બસ. સારું, તો રીંગણા પડ્યા છે એ બનાવી દઉં છું. હા.
રોનક, હા, જવા માટે તૈયાર? હા બસ જો તૈયારી કરું છું. બોલ બોલ. હા, મારે એક વાત કરવી હતી. હા પણ આજે હું શહેરમાં નથી જવાનો. કે લાવવું તું? કંઈ લાવવું નથી. આ હેતલબેનની વાત છે. હેતલની વાત? શું કર્યું એણે? હેતલબેન વારે વારે મારી પાસે પૈસા માંગે છે. એ તો તમે જાણો જ છો. તમને કીધું જ હશે ને. અને મેં ઘણી વાર દીધાએ છે. પણ આ કાયમનું સારું ન કહેવાય ને. કારણ કે જ્યારે એમની બેનપણી લોકો બહાર જવાના હોય એટલે એ લોકો ખરીદી કરવાના હોય એટલે હેતલબેન પણ ખરીદી કરવા તૈયાર જ થઈ જાય. પછી આ વારે વારે હું પૈસા કેમ ના આપું? મેં તને કેટલી વાર કીધું છે કે હેતલ પૈસા માંગે તો તારે એની યાર મગજમારી નહીં કરવાની. એને કરવું એમ કરવા દેવાનું. હવે એ બિચારી એની ઉંમર છે, અત્યારે હરશે ફરશે નહીં તો ક્યારે પછી મોજ કરશે? તમારી વાત સાચી છે, પણ તમને તો ખબર છે ને કે હમણાં પૈસાની તાણ છે, તો મારે એ ગણતરીએ ચાલવું પડે કે નહીં? આ તો ઓછા આપવાના, ઓછા હોય તો ઓછા આપવાના. જો મારી બેન છે ને એની હું બધી ઈચ્છા પૂરી કરીશ, એટલે તારે છે ને એ બાબતમાં તો મને કંઈ કહેવાનું જ નહીં. અને ખબરદાર જો મારી બેનને ટોકી છે તો એને જે જોતું હોય એ બધું મળશે, બરાબર છે? મારી વાત તો સાંભળો. હું ના નથી પાડતી અને હું એમને આપવાની પણ ના નથી પાડતી, પણ આ વખતે થોડી તાણ છે તો એમણે સમજવું ના જોઈએ. અને બીજી વાત એ કે મેં એમને ના પાડીને તો એમણે જઈને ડાયરેક્ટ બાપુજીને વાત કરી દીધી. હવે બાપુજીને કેવું થાય કે આ વહુના હાથમાં બધો વહીવટ આપી દીધો એટલે વહુ પોતાની મનમરજી ચલાવે છે. આ તો બરાબર જ છે ને. મેં તને પહેલાં જ કીધું હતું કે તને ખાલી પૈસા હાચવવા આપ્યા છે. હેતલ માંગે તો એમાં ખોટું છે. હું ઘરે ન હોઉં એટલે તને કીધું કે તારે આપી દેવાના, તો આપી દેવા જોઈએ ને. અને તમે નાની નાની વાતો લઈને મારી પાસે શું કામ આવો છો? આ બધી આ નાની વાત તમારા માટે હોય. આ ઘરમાં મારે એ લોકો હાથે જ રહેવાનું હોય અને આ બાપુજીના મનમાં અવિશ્વાસની ભાવના જાગે ને એ મને નથી જોવાતું. એટલે અવિશ્વાસની ભાવના એટલે હું? બાપુજીને તારા પર શું કામ અવિશ્વાસ થાય? બાપુજીએ તને કંઈ કીધું? બાપુજીએ મને કંઈ નથી કીધું, પણ આ વારે વારે હેતલબેન પૈસા માંગે અને હું આપતી હોઉં, પણ હેતલબેન એમ કહે છે કે મને ક્યારેય પૈસા જ નથી આપતા. હવે બાપુજીને શું થાય? વહુનું માનવું કે દીકરીનું માનવું? અરે તું ખોટી આ લપ લઈને બેસી જા છો. મેં તને કીધું ને કે એટલે જ તને કહું છું કે તારે કંઈ કરવાનું નહીં. માંગે તો આપી દેવાના, હોય તો આપવાના, ન હોય તો ના પાડવાના. અત્યારે હતા તો પછી ના પાડવાની ક્યાં જરૂર હતી તારે? એ મારે કાલ માટે શાકભાજીને બધું લાવવાના પૈસા હતા. હા તો કાલે હું તને બીજા પૈસા આપી દેત ને બાપા. યાર એમાં હું ધડ કરવાની હતી? તું એ બહુ લપ કરે છે યાર. નાની નાની વાતોને મોટા સ્વરૂપ આપો છો. એવું કંઈ નથી. એ તમને એવું લાગે છે, પણ આ હેતલબેનની છે ને જીદ તમારા લોકોના લીધે જ વધે છે. આ તમે ને બાપુ બસ એ કહે ને એમ કર્યા રાખો. અરે હવે નાની છે, હવે ઈ જીદ નહીં કરે તો કોણ? તું કરવાની, અને તું કરતો એ હું થોડો પૂરી કરવાનો હતો. હા એ જ તો છે. અહીંયા બધી જીદ પૂરી થશે, જ્યારે સાસરે વળાવશું ને ત્યાં જીદ પૂરી નહીં થશે ને ત્યારે એમનાથી ત્યાં રહેવાશે નહીં. અરે ભવિષ્યની ચિંતા અત્યારે તું શું કામ કરે ને? આપણે એને એવા ઘરમાં જ આપશું ને કે જ્યાં એને જીદ કરવી જ ન પડે, વગર માંગે બધું મળે ને એવા ઘરમાં એને આપશું, બરાબર છે? હવે જઈને તારું કામ કર ને મને મારું કામ કરવા દે, મારે મોડું થાય. જા. હા એ તો મને ખબર જ હતી કે આ બધી વાત કરવાનો કોઈ મતલબ જ નથી. તો હું કામ ને આવી તો જા ને તારું કામ કર ને. મારું મગજ મને કાલે હવારમાં રૂપિયા ખરાબ આપજો. મળી જાય. જા. હટ. જોયું કેવા છે? એ તડકો મને લાગે મને પરસેવો રે વળે, હેતલીની વાટ જો ક્યારે આવશે પૈસા લઈને. ભગવાન શું કરો? અહીંયા તડકે હું ઊભા, બીજી ક્યાંય જગ્યા ન મળી તમને ઊભું રહેવા હાટું? અહીંયા તને ક્યાંય તડકામાંથી સાયો દેખાતો હોય તો કે મને શોખ થાય છે અહીંયા ઊભો રહેવાનો. તે પણ સાયો ગોતીને ન્યા બોલાવાય, તડકે ન બોલાવાય. કેટલો પરસેવો છે આ. તો હાશ હાલીને આવવું ને દુપટ્ટો બગડે મારો પણ પરસેવા વાળો. તમને એમ ન થયું? હા, કેટલા દિવસથી આપણે મળ્યા નહોતા તો તમને મારી યાદ નહોતી આવતી? તો અહીંયા હું કામ ઊભો છું? પણ તમે છે ને આમ 2-3 દિવસે પછી બોલાવો. મને તો છે ને તમારા વગર ગમતું જ નથી. શું કહું તો હાલો ફટાફટ લગ્ન કરી નાખીએ. ના એમ થોડા લગ્ન કરાય, પછી ઘરે બધું પૂછવું તો પડે ને. તારે લગ્ન કરવા નથી, ઘરે હજી પૂછવાનું બાકી છે, અને તારે મને રોજ મળવું હોય તો પછી ભેગું કેમ કરવું? કઈક આમ તિકડમ રચાવાય ને એમ. નહીં એવી તિકડમ બિકડમ કાંઈ ન રચાવાય. ઘરે પૂછો એટલે અને તમે પછી ભેગું કરો. એટલે તમે મને પ્રેમ નથી કરતા એમ છો ને? તો એમાં એવું ક્યાં સાબિત થાય છે કે હું તને પ્રેમ નથી કરતો? આ કે માણસ પ્રેમ કરતું હોય ઈ રોજ મળે? ગમે નહીં ગમે 1 સેકન્ડ મને કેમ આમ પાણી પીવું ને તોય તમારી જ યાદ આવે. કોઈક વાતમાં તો મને જીતવા દે, કોઈક વાતમાં તો મને જીતવા દે, ક્યારેક તો મને જીતવા દે. જીતી ગયા બસ. ખુશ? તમે ખુશ તો હું ખુશ. હું તો ખુશ ત્યારે થાય જ્યારે
તું મને પૈસા દેખાડી. એ હા, જો પૈસાથી યાદ આવ્યું, પૈસા આ તું પૈસા લાવી કે નહીં? નથી આપતા ભાભી. કેમ? અત્યાર સુધી આપતા હતા, આજે માગ્યા તો નો આપ્યા. શું કહેતા હતા? એમ કીધું કે આપણું ઘર કેમ હાલે છે ને કેમ નહીં, પરિસ્થિતિ પ્રમાણે જીવતા શીખો ને આમ ને તેમ ને. મેં બાપુને વાત કરી. બાપુ કે જો મેં તો છે ને વહુને વહીવટ આપી દીધો છે, હું આમાં કાંઈ ન બોલું. બાપુ આરે મેં થોડુંક કહી દીધું કે મને તો એવું લાગે છે કે હું આ ઘરમાં વધારાની વહુ ને એવું. તને મેં કીધું તું કે મારે પૈસાની જરૂર છે અને તોય તું પૈસા લાવી નહીં. આ બાપુનું ને ભાભીનું બાનું કાઢી નાખ્યું. બાનું મેં નથી કાઢ્યું, મેં ઘણી મહેનત કરી પણ નથી આપતા તો હું શું કરું કયો? તમે જ કહો મારે કેમ પૈસા લેવાના પછી? અરે લડવાનું હોય. હું તું નથી ઈ ઘરની એકલી છોકરી છો, તને તો પૈસા આપે ને યાર વાપરવા માટે. મને એ વાતનું દુઃખ છે કે હું ઘરની એકની એક ખોટની દીકરી છું, ખોટની સદસ્ય છું, તો એ લોકોને પૈસા ન આપવા જોવે મને. પણ હું શું કહું છું, હમ. આ સીધી ઇંગ્લિશથી ઘી નો નીકળે ને તો આંગળીને વાકી કરવી પડે. ખબર છે તને કહાવતની? ખબર તો છે પણ આપણે આમાં સમજાતું નથી મને, એમાં કાંઈ સમજાવો તો છે. બવણીમાં ઘી હોય ને એ સીધી આંગળીથી નો નીકળે, તેને આમ કરીને આમ વળાક વાળીને કાઢવું પડે. એવી રીતે સીધી રીતે પૈસા ઘરમાંથી નો નીકળતા હોય ને તો હાથ મારી લેવાનો. ચોરી? ઘરના ઘરે ચોરી કરું હું? એને ચોરી નો કહેવાય, એને સમાધાન કહેવાય. જો તું ઘરે એકલી એક દીકરી છો, હમ. તને તોય પૈસા આપતા નથી, નહીં. તારે પૈસાની જરૂર છે, હા તો તું શું કરીશ? માગીશ પણ નથી આપતા. નથી આપતા તો લઈ લઈશ. હમ. આપણા હકના પૈસા આપણે લઈ લેશું. ચોરી એને કહેવાય કે આપણે 500ની જરૂર હોય અને 500ની થોકડી હોય એ આખી ઉપાડી લઈએ, અને હેરવાર આજુબાજુ ઘરેણા પડ્યા હોય એ ઉપાડી લઈ, પોટલું બાંધી અને એ પછી તમે લઈ આવો ને મને આપો, એ ચોરી કહેવાય. પણ આપણે જેટલી જરૂર છે એટલા પૈસા જો એમાંથી આપણે લઈ લઈએ, બાકીના પૈસા એમાં એમનેમ રહેવા દઈએ, તો એને ચોરી ન કહેવાય, આપણા હકનું લીધું કહેવાય. તમે વાત કરીને ત્યાં પરસેવો વળી ગયો, આમાં હું કેમ હાથ મારી શકું? તમે જ વિચાર કરો. પરસેવો તડકાનો વેળો છે, આ વાતનો નથી વેળો. એટલે ખોટા ખોટા રસ્તા ઉપર મને ભટકાયમાં તું હવે પછી છે ને તાને પૈસા મગાવું એટલે આપવાના રહેશે, અને પૈસા નો આપે ને તો તારે તારા હકના પૈસા લઈ લેવાના રહી. સમજી? સમજી ગઈ. હા, તો હવે મારે એ જોવું પડશે ને કે પૈસા મૂકે છે ક્યાં ભાભી એમ. એક ઘરમાં રહેશો તને ઈ નથી ખબર પૈસા ક્યાં એલા મૂકે? વહીવટ જ મારા ભાભી કરે છે. પૈસા હું 1 રૂપિયાનો સિક્કો એમને એ આમ ભાભી તેમ તારા ઘરે જ રહી છે, સિક્કો આમાં મામા પણ મામા. આમ તેમ નો દેખાય એમ કહું છું. ઘરે રહેશે પણ કઈક હું હામી હોવ તો ઈ કઈ મુકતા જ નથી પૈસા ને એવું. એક કામ કર, આજથી શરૂ કરી દે, ભાભી અરે હારાહારી રાખવાની. હારાહારી તો છે. વાતું વાતુમાં બધું પૂછી લેવાનું, વાતુમાં ક્યાં ક્યાં હું કેવી રીતે કેમ ને કેટલા સમયે ચાવીથી ઓપન થાય છે તિજોરી એ બધું જાણી લેવાનું. તમને પણ હવે પછી જ્યારે પણ મારે પૈસાની જરૂર પડે ત્યારે છે ને આવી રીતે ખોટા બહાના કાઢી નહીં આવતી, બરાબર? સમજી? એટલે તમને મારાથી પ્રેમ નહીં પણ પૈસાથી પ્રેમ છે એમ છો ને? તારાથી છે, પણ પૈસાની જરૂર હોય તો મારે તારી પાસે માંગવા, હું બીજા પાસે માંગુ? હાલો ને આમ સાંયે જઈને બેહવી, આમ જો કેવો પરસેવો. હાલ ઓલા આંબાની છે. તો એ હું લો, હજી તો તમે તૈયાર જ થયા કરો છો. હાલો ને આપણે હવે જવાનું છે તો. અરે તે આજે બધી વસ્તુ લેવા જવાનું કીધું તું કા? હું તો ભૂલી જ ગયો. એક તારી પાસે ઘરમાં કેટલા પૈસા પડ્યા છે? કંઈ નથી, 500 રૂપિયા છે. બહુ કરી, હું પૈસાનું તો ભૂલી જ ગયો. મને તો યાદ જ ન આવ્યું કે આ કામમાં હતો ને એમાં કેવું થયું કે કાલે છે ને 2 મજૂર નહોતા આવ્યા તો મજૂર ગોતવા જવું પડ્યું, કામ પતે એમ નહોતું. એ મજૂરને શું છે કે પૈસા આપવાના બાકી હતા ને તો આવ્યા નહીં. હવે કેમ કરશું? એમાં પૈસા ઉપાડવાનું ને ભૂલી ગયો છું. આ 2 દિવસથી તમે કહો છો કે કાલે જઈશું એટલે આ થેલો લઈને તૈયાર થઈ ગઈ કે આપણે જઈએ બજારમાંથી બધું જે સામાન લાવવાનો છે એ લઈ આવીએ. આમ તું એક કામ કર ને, 1-2 દી ખમી જા ને. આમે શું છે કે હમણાં થોડાક પૈસા ઘટે એમ છે, મારે જે ખાતર ને એવું બધું લાવવાનું છે ને, તો તું 2 દી પછી આપણે બધી વસ્તુ લઈ આવીએ તો થોડુંક નથી હાલે એમ? તો તમે પૈસા નથી લાવ્યા. આ પેલા દૂધવાળા ભાઈએ પૈસા માંગતા હતા
2 દીથી એને લબડાવું છું કે કાલે દઈશ. એ 2 દીમાં હું ફેર પડી જવાના? એ ભીખાભાઈ છે ને અમે આપણા વર્ષોથી આપણા ઘરે દૂધ આપે છે. એ કોઈ દી કઈ 2 દીમાં કઈ કહેવાના નથી, બરાબર? તું એને કહેજે કે એને કહેજે મારી યાર વાત કરી લઈ. હા, એને વાડીએ મોકલજો, હું વાત કરી લઈશ. ભાઈ હા બેટા, બોલ બોલ દીકરા. ભાભીને કહો ને મને પૈસા આપે, મારે ખરીદી કરવા જવું છે ને એટલે. હા હા, તારી પાસે 500 રૂપિયા પડ્યા છે ને, એને આપી દે ને, એને ખરીદી કરવા જવું છે. લાવ. આ કેવી વાત કરો છો? ઘરમાં ખાલી 500 રૂપિયા પડ્યા છે, ઓચિંતા કઈ જરૂર પડી ગઈ તો તમે એ દઈ દેવાનું વાત કરો છો? અરે ઓચિંતા જરૂર પડે તોની વાત છે ને, તો આપણે ગમે ત્યાંથી લઈ આવીશું તને. તમ તારે હું ક્યાં બહાર ગામ જવાનો છું મૂકીને, બરાબર છે? પૈસા તું એને આપી દેજે. ને જો મેં તને પહેલાંય કીધું છે કે હેતલ કંઈ પણ માંગે ને એટલે એને મળવું જોઈએ. મારી લાડકી બેન છે એકની એક, ભગવાનની દયાથી એક જ તો બેન છે મારે, તો એને આપવામાં થોડો લોભ કરું. જો રોનક, તમારી બધી વાત સાચી છે ને હું એમને પૈસા દઉં જ છું, પણ આજે મારી પાસે 500 રૂપિયા જ છે અને એમાં મારે કઈ રીતે વહીવટ કરવાનો હોય ને એ મને ખબર છે. ભાઈ જોયું ને, આ ભાભી મને દર વખતે ના પાડે પૈસા આપવાની, અને એમ કે પાછા દર વખતે હું તો દઉં જ છું પૈસા. એને છે ને ટૂંકમાં હું પૈસા માંગુ કે મારે કઈ વસ્તુ લેવી હોય તો ભાભી નથી ગમતું. હેતલબેન, તમે કેટલું ખોટું બોલો છો. જ્યારે પૈસા માંગો ને, મારી બેન છે ને ક્યારેય ખોટું ન બોલે હો, એટલે તું એને ખોટા બોલી તો કહેતી જ નહીં. આજ સુધી તે ગમે તે કીધું ને તો મેં તને કાંઈ નથી કીધું, મેં સાંભળી લીધું ચૂપચાપ. પણ મારી બેન વિશે હું આવું બધું નહીં સાંભળું. એટલે રોનક, હું એમને પૈસા આપું છું એ વાત ખોટી છે એમ ને? હું જુઠ્ઠું બોલું છું? તમને હું નડું છું ને? કહી દો ને, મારા ભાઈની સામું કહી દો કે હું તમને નથી ગમતી. અરે હેતલ, તું શાંતિ રાખ ને બેટા, તું કોઈને નથી નડતી. હવે 4 દિવસની મહેમાન છે, ગમે ત્યારે એના માટે માંગવું આવશે, નક્કી થઈ જાય તો વહી જાય. હવે થોડાક દિવસ છે, એટલા દિવસ તો એને શાંતિથી રહેવા દે. હવે સાસરીમાં જઈને થોડી આ રીતના શાંતિથી જલસા કરી શકવાની. અત્યારે અહીં છે ત્યાં સુધી એને કરવા દે ને જલસા બાપા. એ જ કહું છું કે સાસરીમાં જ્યારે જલસા કરવા નહીં મળશે ને ત્યારે એ બેનથી ત્યાં એનો પગ નહીં રખાશે. મારા બા હોત ને તો આજે તને આટલું ન બોલવા દેત. હેતલ છે ને એને બહુ લાડકી હતી, પણ એ તો હવે વહેલા વયા ગયા. પણ મને ખબર છે કે મારા બા છે ને ઉપરથી જોતા હશે, એટલે મારી બેન જો જરા કંઈ દુઃખી થઈ ને તો મારી બાની આત્માને દુઃખ પહોંચશે. એટલે છે ને હું હેતલને તો ક્યારેય દુઃખી નહીં થવા દઉં. એની આંખમાં એક આહુડું ન આવવું જોઈએ, બરાબર છે ને? એ કહે ને એમ જ આ ઘરમાં થાય. એને ભાવતું જ બનશે ને એને જે કરવું ને એ તારે કરવા દેવાનું. હા, હજી માથે ચડાવો. હજી એ છે ને તમે એને પૈસા આપ્યા જ કરો. હું હશે ને તો બધું આપીશ. હું કે બેન તું કંઈ કહેતી હતી, બોલ બોલ બેટા. હું એમ કહેતી હતી કે આપણે ભાઈ બહેન આટલું સારી રીતે રહી ને, એ ભાભીના આંખમાં ખટકે છે, નથી ગમતું એને. પૈસા આપવાનું હોય, ગમે તે વાત હોય ને તો એમ કે તારો ભાઈ તને માથે ચડાવીને ફરે છે. ક્યારે તમે માથે ચડાવી ભાઈ? તારે છે ને એની વાતોનું છે ને મન પર નહીં લેવાનું. અમુક લોકોના છે ને સ્વભાવ જ એવા હોય, ગમે તેમ હોય ને તો કૂતરાની પૂંછડીની જેમ વાંકા ને વાંકા, એ સીધા ન થાય. એને છે ને વાંકું બોલવાની આદત પડી ગઈ છે, એ તારી પાછળ પડી છે. હવે ગમે તે થાય એનું વાંકું જ બોલવાનું તારે. કાં સવારે ઉઠે ને એટલે ગમે તે હેતલનો વાંક કાઢે નહીં, ત્યાં ત્યાં છે ને રોટલો નથી પચતો. મને તો એવું લાગે છે કે આ ઘરમાં બધાને મારો જ વાંક દેખાય છે. હું કંઈક સારું બોલું છું ને એ લોકોને સારું. ઓહો, વાંકું જ બોલે છે એમ કે? તારી જીભ ઉપર તો ખબર નહીં હું બેઠું છે. સાપ બેઠો હોય ને એવું લાગે, કાયમ છે ને ડંખ જ મારતો હોય. તો પછી હું જ જતી રહું ને આ ઘરમાંથી, તો તમને લોકોને શાંતિ થઈ જશે. બસ આ જ સાંભળવાનું હતું. કઈ એટલે હું જતી રહું ને આ ઘરમાંથી, હું જતી રહું ને ઘરમાંથી. ખોટી હોશિયારીઓ ન કર, બરાબર છે ને? બાપાના ઘરે છે ને ભૂખ ભરડો લઈ ગઈ છે, ન્યાય કઈ બંગલા નથી બાંધ્યા તમારે. અહીંયા છે ને તો ચૂપચાપ પડ્યા રહ્યો, અને મારી બેન માંગે ને તું એને અંદર જઈને પૈસા લઈ આવ. જા પૈસા જા, હવે જા પૈસા લઈ આવ. તાર જે લેવું હોય ને લઈ આવજો, ને પછી છે ને પાછા હું પૈસા લાવું ને એટલે પાછા તારે કંઈક લઈ દઈશ. હા ભલે. હું છે ને જરાક વાડી આટો મારતો હું. હા વાંધો નહીં, સાચવીને જાજો હો. હા ભાભી જટ લાવજો. બહાર જવાનું છે, માથું તો બરાબર જ છે એટલે વાંધો નહીં આવે. ગયા તમારા ભાઈ? હા મારા ભાઈ તો ગયા. પૈસા લાવ્યા? લાવો પૈસા. પૈસા તો હેતલબેન હું તમને આજે નહીં આપું અને કાલે નહીં આપું. ભાભી આ કેવી વાત કરો છો? મારા ભાઈએ તમને અંદર રૂમમાં દાંડિયા રસ કરવા નહોતા મોકલા, પૈસા લેવા મોકલા હતા. લાવો પૈસા લાવો. એ તો મને ખબર જ છે કે તમારા ભાઈએ મને પૈસા લેવા મોકલી હતી, પણ હું તમને પૈસા નહીં આપું ને શું એ કરવા? વાત લખી રાખજો. તમને વાંધો શું છે મારાથી? કયો તો. વાંધો તો એ જ છે કે આ પૈસાનો તમે દુરુપયોગ કરો છો. અત્યારે ઘરમાં તાણ છે ને તો તમારે સમજવું જોઈએ. તમે આ ઘરની દીકરી હોવા છતાં આટલી તકલીફ નહીં સમજી શકતા હોય. અરે યાર કેટલી વાર આવું બધું સાંભળી લીધું. તાણ છે, નામ છે, તેમ છે, દીકરી શું ને આ ઘરની. તમે વહુ છો આ ઘરના, વહુની જેમ રહ્યો. આ ઘરની માલકીન બનવાની કોશિશ ન કરો. આ ઘરની વહુ ને એટલે આ ઘરની હું માલકીન જ કહેવાઉં. તમે તો કાલે સાસરે વાયા જશો.
પણ આ ઘર મારે સાચવવાનું છે, એટલે એને કઈ રીતે સાચવવાનું ને એ મારા ઉપર છે. અને આ ઘર છે ને, કદાચ તમે ભૂલી ગયા હોય ને તો તમારા મગજમાં નાખી દઉં કે મારા બાપનું ઘર છે, તમારા બાપનું ઘર નથી. આ સમજ્યા? તમારા બાપનું ઘર છે, પણ થોડા સમય પછી નહીં રહેશે. સાસરે જશો ને એટલે તમારું ઘર તો બદલાવાનું જ છે, અને આ ઘર રોનકનું ને મારું કહેવાશે. એટલે છે ને આ બધી નકામી વાતો મૂકો, અને રોનકની સામે કેમ આટલા બધા તમે હોશિયાર બનતા હતા? હોશિયારી તો તમે મારતા હતા ભાઈ સામે આટલી બધી, એ તમારે કઈ કહેવું નહોતું ને એટલા માટે. બાકી કીધું હોત ને તો અત્યારે તમે જે અહીંયા ઊભા છો ને ના ઊભા હોત. અને હા, તમે એમ કહેતા હોય ને કે આ ઘર મારું અને રોનકનું છે, તો રોનકભાઈ ભાઈ મારા છે, સમજ્યા? ભાઈ તમારા છે, પણ જ્યારે તમારા ભાઈને તમારા કરતૂતોની ખબર પડશે ને ત્યારે એ જાણી જ જશે કે હું સાચી હતી અને તમે ખોટા. કરતું તો તમે કરો છો, હું નથી કરતી. હું અને કરતું જ કરું છું. આજે એક આ નરનબા પોતાની ભાભી પર સવાલ કરે છે. જોઈ લીધું, આ નરન હોય ને તો આવી. રહેવા દો ને ભાભી. હા, તમે મારા ભાભી છો ને, માં બનવાની કોશિશ ના કરો. આજ સુધી ક્યારેય છે ને મને આ ઘરમાં કોઈએ ના નથી પાડી. તમે કોણ છો કાલ સવારના આવેલા ના પાડવા વાળા? એ જ તો તમને તકલીફ નડે છે ને, એ જ તમને વાંધો પડે છે કે આજ સુધી કોઈ વસ્તુમાં તમને ના નથી સાંભળવા મળી ને, એટલે જ્યારે આ ના સાંભળવા મળશે ને એ તમને ખૂચે છે. આજે તો તમે રોનકને મારા ખિલાફ ચડાવી લીધા છે, પણ કંઈ નહીં, ક્યાં સુધી આવું ચાલશે? એકવાર તો તમારી સચ્ચાઈ સામે આવશે જ ને. જ્યાં સુધી તમે પૈસા નહીં આપો ને ત્યાં સુધી. અને આજે તો કંઈ નહોતું, પણ બીજી વાર છે ને મારાથી સંભાળીને રહેજો. એટલે ભાઈને કહેતા જરાય વાર નહીં લાગે. જેમ તમે મારી અને દેવેનની વાત ઉડાડી હતી ને મને પણ તમારી વાત ઉડાડતા આવડે છે. શોખથી ઉડાડો. હું તો જવા તૈયાર જ છું મારા પિયર. તમે શરમ વગરના જ છો ને, તમને ક્યાં શરમ જેવું છે? શરમ હોત તો આવું કોઈ કહે જ નહીં ને. શરમ તો બધી બહુ રાખી, પણ સમજી ગયા કે શરમમાં રહેવાથી છે ને આપણું જ નુકસાન છે. એક મિનિટ, મારું નુકસાન હોય કે ના હોય, આ પૈસા છે ને મારો ભાઈ કમાવા જાય છે, તમે કમાવા નથી જતા. તમારો ભાઈ એ હવે મારો પતિ છે, અને એના પૈસા પર હવે મારો જ અધિકાર છે. એટલે એ પૈસા હું તમને આપું કે નહીં આપું, મારી મરજી. સમજી ગયા ને? ભાભી તમે છે ને આ સામું પડીને બહુ ખોટું ધીરે બોલો. જ્યાં સુધી સાંભળ્યા કરું છું ત્યાં સુધી બોલ્યા જ કરો છો. તમે છે ને મારાથી નાના છો, તો પણ તમને જે હું તમે કહીને બોલાવું છું ને એ નહીં ભૂલતા, નહીં તો પછી તમે પરથી તું પર આવી જઈશ ને તો તમારી ખેર નહીં. હા, તો પછી તમે મોટા છો, મોટાની હદમાં રહેતા શીખો. મને પણ આવડે છે ઇજ્જત કરતા અને ઇજ્જત ઉતારતા, સમજ્યા? એ તો બધું સમજાઈ જશે લોકોને. બેન, અરે મારા વીરા, તમે ક્યારે આવ્યા? બસ જો આ અત્યારે જ હજી હાલ્યો આવું છું. કેમ છે તારી તબિયત? બસ જો હારી જ છે. અને તમારે કેમ છે? બધી તબિયત પાણી હારા ને? અરે બહુ સારું છે. આમ અચાનક? મને આજ છે ને તું સાંભળી ગઈ, અને ઘણો ટાઈમ થઈ ગયો કે મેં મારી બેનનું મોઢું નથી જોયું, તો મેં કીધું મારી બેનનું મોઢું જોવાઈ જાય અને ખબર અંતરે પૂછાઈ જાય. હા, તો ઘરે આવું તું ને, આમ વાડીએ કેમ તડકામાં દોડી આવ્યા? ઘરેથી બે પેલા કીધું કે વાડીએ જઈશે ને, એટલે મેં કીધું પેલા ત્યાં જઈ આવું. એ સારું કર્યું. એ બાને આપણે મળવાનું તો થઈ ગયું. હા, કેટલા સમયથી આપણે મળ્યા જ નથી. હા. અને બીજું બોલ, ઘરે બધાય મજામાં તો છે ને? આમ તો બધું સારું છે, પણ આ મારી નણંદ છે ને એના લીધે બહુ તકલીફ ઊભી થાય છે. તકલીફ ઊભી થાય છે એટલે બેન હું કાંઈ સમજો નહીં. હું કાંઈ જોશે બેન? અરે એ વારે વારે છે ને ઘરમાંથી પૈસા જ માંગ્યા કરે. તમને તો ખબર છે ને, હું પરણીને આવીને ત્યારથી મારા હારાએ બધું મને સોંપી દીધું છે કે ઘરનો બધો વહીવટ તમારે સંભાળવાનો છે. પણ આ રૂપિયા વારે વારે મારે એમને દેવા, અને એના લીધે એમના ખર્ચાએ વધી ગયા છે. બેનપણીઓ હારે બહાર જવું અને રૂપિયા વાપરવા, બસ એ જ આદત પડી ગઈ છે એમને. બેન તો આ વાતમાં છે ને ક્યાંય તારે પડવાની જરૂર નથી, સમજી? એ રૂપિયા વાપરે તો ભલે ને વાપરતી, પણ તને તો ખબર છે ને કે આ બધું મારે સાચવવાનું હોય, તો પછી કેવી રીતે મારે બધું ઘરનો વહીવટ સાચવવો? આ એક રૂપિયાનો હિસાબ મારી પાસે હોય છે, પછી જ્યારે હિસાબ માંગે એમાં ભૂલ આવે તો મારે શું કરવું? એ વાત એ હાચી બેન, પણ હું કહું છું બેન કે આ જે થાય ને એ થવા દેજે.
બરોબર તું છે ને નકર મને છે ને બીક લાગે છે કે ક્યાંક મારી બેન હેરાન તો નહીં થતી હોય ને, પણ તું છે ને જેટલા માગે એટલા આપી દેજે. પણ ભાઈ હું આપું જ છું એમને પૈસા, પણ જ્યારે ઘરમાં તાણ હોય ત્યારે તો એમણે સમજવું જોઈએ ને. એક દીકરી તરીકે એ આટલું નહીં સમજે તો એનો શું મતલબ છે? એ વાત હાચી, પણ બીજું કોઈ કઈ નથી. માર બનેવી એ તારા બનેવી સમજવા તૈયાર નથી. જ્યારે પણ કઈ વાત કરું ને કે હેતલબેનને બધી ખોટી આદતો પડી ગઈ છે તો એ માનવા તૈયાર નથી અને એમ જ કહી દે કે તારે રૂપિયા દઈ દેવાના. હવે કેટલાય રૂપિયા દઉં અને એવું નથી કે ચલો 50 રૂપિયા લઈ જતા હોય, જ્યારે જોઈએ ને ત્યારે એમને 500,000ની પત્તી જ જોઈતી હોય છે. હવે આટલા બધા રૂપિયા હું કેમ કરીને આપું? અને ઘરનો વહીવટ મારે હાચવવાનો, એ બધું હું કેમ કરીને હાચું? તમે જ કહો. એ તારી વાત હાચી. આ બધું આપણે સંભાળતા હોઈએ અને એ એક બાજુ પૈસા માંગે અને એક બાજુ ઘરે બધી વસ્તુ લાવવાની હોય, તો તારી વાત હાચી છે. પણ બેન તું તારું ધ્યાન રાખજે હો. હા, હું તો મારું ધ્યાન રાખું જ છું ને ભાઈ. બીજી એક વાત એમ મળી છે કે પેલો દેવેન છે ને ગામનો, તમને ખબર તો છે એ કેવો માણસ છે. એની સાથે એમનો પ્રેમ સંબંધ ચાલે છે. હા, કેવી વાત કરશો તું? માર બનેવીને વાત કરી તે? તમારા બનેવીને વાત તો કરી છે, પણ એમને મારી વાત કઈ કાને નથી ધરી. મને તો લાગે છે કે આમાં ને આમાં કઈ તકલીફ ઊભી થશે ને ત્યારે જ એ લોકોને ખબર પડશે. બીજી વાર એકવાર વાત કહી જોઈશ. હવે માને તોય ઠીક ને નહીં માને તોય ઠીક. આમાં હું કરી લેવાની હતી? બરોબર છે બેન. કાંઈ નહીં, પણ તમે આવ્યા છો ને તો આજે તો જમીને જ જવાનું છે. આ હમણાં રસોઈનું તાણું થયું છે ને તો એ જ કરીશ. ના ના, હવે મારે નથી જમવું. મારે હજી ખેતરે આપણે પાણી વાળવાનું છે, સમજી તું? એટલે અને તું જલ્દી આટો મારવા આવજે તો, અને હું જાઉં છું. વાંધો નહીં, હું જલ્દી આવીશ અને તમે તમારી તબિયતનું ધ્યાન રાખજો. અરે ભલે બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. આ ભાભી વાડીમાંથી બહાર આવે તો કઈક વાત કરું. હવે કેટલીક રાહ જોઉં. ભાભી કેમ છો? તમારે એનાથી શું મતલબ? બોલો, શું કામ હતું તમારે? બોલો. પ્રેમથી વાત કરાય, માણા હારે પ્રેમથી વાત કરાય તોય કોઈ કરતું નથી. આ વાડીનું કામકાજ કેવું ચાલે છે? એનાથી તમારે શું મતલબ છે? તમારે જે કામ હોય એ બોલો ને, નહીં તો હું ઘર ભેગી થાઉં. ગામમાં એવું છે કે ભાભી આ ઝટ આંબા મોટા થાય ને એ આંબાની કેરીઓ અમે ખાઈ. આ કામ હતું તમારે? તમે સમજ્યા નહીં. આ તમારી નણંદ છે કે નહીં? હા તો છે ને. તમને તો ખબર જ છે ને, ગામના જ છો ને તમે કે બહારથી આવ્યા છો? નો સમજ્યા. આ તમારા નણંદની હારે અમારા લગ્નનું ઝટ ભેગું કરો ને. કેવી ગાંડા જેવી વાત કરો છો? કેમ તમે હેતલબેનનું નામ કેમ લીધું? અમારા હેતલબેનને તમારી સાથે તો નહીં જ પણ એ ભાભી જોવો, બેન હશે તમારા, મારી તો એ ફ્રેન્ડ છે, મિત્ર, અને હું એની હારે લગ્ન કરવા માંગુ છું. તમે કરવા માંગો છો ને, પણ અમે નથી કરાવવા માંગતા. અને મિત્ર છે ને તો મિત્ર સુધી જ રહો, આગળના કોઈ વિચાર નહીં કરો. વધી ગયા ભાભી, આગળ તો અમે વધી ગયા. એટલે એવું નથી કે મારે વતન લગ્ન કર, એટલે એવું નથી કે મારે લગ્ન કરવા છે. તમારા નણંદની મારી હારે લગ્ન કરવા છે, જરાક પૂછજો કર્યા. ભલે હેતલબેન કરવા માંગે ને તોય અમે નહીં કરાવીએ. તમારા જેવા લુખ્ખા માણસ સાથે અમે ક્યારે હેતલબેનના લગ્ન નહીં કરાવીએ. ભાભી હું તમારી હારે મસ્ત સાદા શબ્દોમાં અને સીધી રીતે વાત કરું છું, અને તમે મને છે ને ગાયડું અપશબ્દો, આ ક્યાંનો ન્યાય? તમે મને કહો. હું વાત તો તમારી હારે સીધી રીતે કરું છું. એ તો તમે સીધી રીતે જ કરવાના છો. આડા તેવડું તો તમારથી થવાય એમ નથી. નહીં તો રોનકને જોયા છે ને તમે. અને બીજી વાત તો એ કે જેને પોતાના ખાવાના ફાફા હોય એ મારી નરણના સપના જોઈ છે. આ સપના જોવાનું છે ને બંધ કરી દેજો, બરાબર? નહીં તો રોનકને વાત કરીશ ને તો તમારો વાળો પડી જશે. જો ભાભી, હું પણ જ્યાં સુધી પ્રેમથી વાત કરું ને ત્યાં સુધી બહુ સારો, પણ જો પ્રેમ છોડી દીધો ને પછી ખબર નહીં યાર હું કરું છું, મને પોતાને ખબર નથી હોતી. હા, એ જ તો છે, એ જ તો વાત છે
કે તમે શું કરો ને એ તમને પોતાને ખબર નથી હોતી, જ્યારે આખા ગામને ખબર હોય છે. તમારા બધા જે કાંડ છે ને એ ગામથી છુપાયેલા નથી, બરાબર? ચોરી કરવી, લોકોના રૂપિયા પડાવી લેવા અને કામ ધંધો તો એકેય કરવો નથી. એના સિવાય બીજું આવડે જ શું? ને રાત પડે ને દારૂ પીવા જોઈએ, બીજું શું કરવા જોઈએ તમને? હો મારું આટલું કેરેક્ટરને નબળું પાડી દીધું તમે. આટલું હાવ દારૂ તમે મને ક્યારે જોયો પીતા? ક્યારે? અમે થોડી જોવા આવવાના હોય, પણ આ ગામના લોકો વાત કરે ને તે અમને બધી ખબર હોય. ગામના મોઢે ગવળા નો બંધાય કહાવત સાંભળી છે ને? સાંભળી જ તમે? એ કહાવત છે ને તે બધા કહેતા હોય ને એમ જ નહીં કહેતા હોય, એ લોકોને ખબર હોય ને તો જ બોલે. અને એમે આ બધી લપ મૂકો ને, મને તમારા જેવા માણા હાથે છે ને મારી નરનનું તો નહીં જ કરાવું. તમે કરાવો કે ન કરાવો, તમારી નળનનું મારી હારે જ ગોઠવા હે. તમારે લખવું હોય ત્યાં લખી લ્યો. તો તમે એ લખી લો કે મારા નરનના સપના જોવાનું બંધ કરી દેજો. તમારા ઘરે તો એ નહીં જ પરણીને આવે. રાત ઉજાગરા થાય તમારે, સમજો તમે મારી વાત. અને તમે વારે વારે જે રોનકભાઈની ધમકી આપો છો ને, હું એનાથી જરી કંઈ બીતો નથી. આ તો શરમ આવે. પછી ઓલું શું કહેવાય, એકાબીજાની આમ આપણે એમ કહેવાય ને સંબંધ જાળવી રાખવાની વાત, એટલા માટે હું અટકી જાઉં છું. બાકી આમ જુઓ, બીતો કોઈના બાપથી નહીં નથી હો. દારૂ પીધા પછી માણસ આ જ બોલે, પણ કંઈ નહીં, જ્યારે એ તો રોનક સામે આવશે ને ત્યારે જ ખબર પડશે કે કોણ કોનાથી બીએ છે અને નથી બીતું. અને બીજી વાત એ કે આજ પછી છે ને હેતલબેનનું નામે નહીં લેતા. તમારા મોઢામાંથી હું એમનું નામ પણ સાંભળવા નથી માંગતી. તો તમે નહીં સાંભળતા એનાથી કંઈ મારે નહીં બોલવાનું? તમે જાઓ ને હવે, ખાલી ખોટાની મારા હાથની એકાદ દેવાઈ જશે ને તો ખબર પડશે. તો તમારી નળનનું મારી યારે નહીં ગોઠવો? ક્યારેય નહીં. જોઈ લઈશું. જવા માંડને હવે. ખબર નહીં ક્યાંથી આવી ગયો છે, હેતલબેનના સપના જોવે છે. તું કેમ હમણાં કામ ઘરે ઓછી દેખાતો? ક્યાં આટા મારે છો? મારી બેનપણીના ઘરે હો, અહીંયા ઘરે એકલા એકલા ગમે નહીં શું કરવું, ત્યાં વાતું સીધું કરીએ અમે. પણ તારી બેન પણ આપણા ઘરે ક્યારે નથી આવી? એને કામ હોય ને બાપુ, એટલે નો આવી. હેતલબેન, આ હું શું સાંભળું છું? હો, આજે રસ્તામાં મને દેવેન મળ્યો હતો. એને મને તમારા વિશે થોડી વાતો કરી છે. મારા વિશે? હા. હું વાતું કરી છે એને? એ જ કે તમે બંને એકબીજાને પ્રેમ કરો છો. ભાભી, આ કેવા શબ્દો બોલો છો તમે બાપુ સામે? શરમ નથી આવતી? મને તો શરમ આવે છે, પણ જ્યારે એને મને વાત કરી ને ત્યારે મારી શરમ મરી ગઈ કે જ્યારે અમારા નરનબાજ જો આ ગુલ ખીલાવતા હોય બહાર, તો પછી મારે શેની શરમ રાખવી? બાપુ જોયું તમે, આ ભાભી મને બદનામ કરવાની કેટલી હદ પાર કરી દીધી. હું બદનામ કરું છું એમ? હા, તો આ વાત મને કઈ રીતે જાણ થઈ? મને હું ખબર. બહુ બેટા, આજે તમે હું બોલો છો એ તમને ભાન તો છે ને? બાપુજી, હું કાંઈ પણ બોલતી હોઉં ને કે એમ જ નહીં બોલતી હોઉં. આજે દેવેને મારો રસ્તો રોક્યો અને મને બધી વાત જણાવી. એણે તો જબરજસ્તી કરી છે કે હેતલના લગ્ન તો મારી જોડે જ થશે. હવે તમે જ કહો, તમને નથી ખબર એ માણસ કેવો છે? હેતલ, શું છે આ બધું? આ વાતની તો બાપુ મને કઈ ખબર જ નથી. અને ભાભીને દેવેન મળ્યો જ છે એનું શું સાબિતી છે? આપો સાબિતી, કાંઈક આપો. હા, એવી જ સાબિતી અપાતી હતી ને તો હું લઈને જ આવતે. પણ કંઈ નહીં, હું એ સાબિત તો જરૂર કરીશ કે તમારા બે વચ્ચે કંઈક તો છે જ. શરમ કરો ભાભી, શરમ કરો. મોટા જોવો, આ મોટાની સામે આવું બધું બોલતા શરમ થવી જોવે તમને. હેતલ, તું બંધ થા ને તો વધારે સારું. કોઈ પણ ઘરની વહુ છે ને ખોટી ખોટી હાથે કરીને ઇજ્જતના ધજાગરા ન કરતી હોય. પણ બાપુ કઈ હાવ આવા ઇજ્જતના ધજાગરા ન કરવાના હોય મારા હાથે કરીને. નહીં, આ ભાભી આગળ હું પૈસા માંગુ છું ને, ભાભીને નથી ગમતું એટલે એ આવું બધું કરે છે. હેતલબેન, થોડું તો જૂઠું બોલવાનું ઓછું કરો. હું તમને વારે વારે પૈસા આપું છું, પણ તમે બાપુને શું કહો છો કે ભાભી મને ક્યારેય પૈસા નથી આપતા? શું સાબિતી છે તમારી આગળ કે તમે મને વારે વારે પૈસા આપો છો? એ જ તો તકલીફ છે ને કે મારી પાસે કોઈ સાબિતી નથી. પણ હવે જ્યારે તમને પૈસા જોઈતા હશે ને ત્યારે હું બાપુજીની હાજરીમાં જ આપીશ. એટલે હું આ ઘરની દીકરી છું. તમારો જેટલો આ ઘરમાં હક થાય ને વહુ તરીકે, એનાથી ડબલ હક મારો થાય આ ઘરમાં દીકરી તરીકે. સમજ્યા? બસ, તું નીકળતો, તારું ભાષણ નથી સાંભળવું. જવા દે. બાપુજી, પણ ભાભી ખોટું બોલે છે. તું જા એમ કીધું ને મેં. અમને તો હું જોઈ લઈશ. જોયું બાપુ, હજી એ મારી સામે કેવી વાત કરે છે.
આટલા ઊંચા અવાજમાં? હો બેટા, આ ખરેખર આ વાત સાચી જ છે ને? તો તમને શું લાગે છે હું હાથે કરીને મારે નરનની બદનામી કરવાની હોઉં? અને મેં આવીને આ વાત તમને એટલા માટે જ કરી છે કે આગળ કંઈ આવું ખોટું નહીં થાય. આ રોનક છે ને એની બેનને બહુ લાડ લડાવ્યા છે. કાંઈ વાંધો નહીં, તમે જાઓ. રોનક આવે ને એટલે હું કહું છું, તું છે ને હેતલને વહેલી તકે સમજાવી દેજે. જાઓ તમે. મારી દીકરી આવું બધું કરે છે. રોનક આવે એટલે વાત છે એની. ક્યાં ખોવાયેલા છો બાપુ? હેતલ, હેતલ? હા હેતલે કામ જ એવા કર્યા છે ને એટલે બહુ ગુસ્સો આવે છે. હવે બાપુ તમે ફાલ્ગુનીની જેમ કાંઈ હેતલના અવગુણ કહેવા માંડ્યા? હવે બિચારી હેતલ હવે છોકરું છે, તમે બધા એના શું કામ વાક કાઢ્યા કરો? એની પાછળ પડી ગયા છો. તું છે ને હેતલને બહુ લાડ નહીં લડાવ. આજે કેવા કામ કરીને આવી છે ને એ મને ખબર છે. એવું તો શું કર્યું હેતલે કે તમારે આવું બોલવું પડ્યું? મને વાત કરો તો કંઈક ખબર પડે. અરે એને કર્યું છે ને એવું તો બોલવામાં મને શરમ આવે છે. તું છે ને વહુને પૂછી લેજે અને વહેલી તકે એને સુધારજે. પણ બાપુ તમે વાત કરો તો સારું ને. હવે ફાલ્ગુનીને હું શું પૂછું? ને ફાલ્ગુની છે ને બધી વાત વધારીને કહે, કારણ કે એને તો હેતલ આરે છે ને આમે 36નો આંકડો છે. એ તો જ્યારે હોય તે હેતલના અવગુણ જ કહેતી હોય, વાક કાઢતી જ હોય. અરે બેટા, એ વાઘ કાઢતી હોય, ખોટે ખોટો નથી કાઢતી. એ વગર જોતા પૈસા ક્યાં વાપરતી હતી ને એ હવે તને ખબર પડશે. એટલે પૈસા તો એની બેનપણીઓ હારે ફરવા જાય ને આમ તેમ એમાં વાપરતી હોય, કાંઈ એને કંઈક લેવું હોય તો વાપરતી. એમાં બીજું હું એમાં કરવાની પૈસા? વહુ એને પૈસા આપવાની ના પાડતી હતી ને એ જગ્યાએ વહુ સાચા જ છે. પણ હવે તને ખબર પડશે. એ તું વહુ જ્યારે તને મળીને વાત કરશે ને ત્યારે. બહુ કરી. હવે ખાઈ નહીં. હવે હું ફાલ્ગુની હારે વાત કરું ને પછી જરૂર પડે ને તો હું હેતલ હારે વાત કરી લઈ. પણ તમે મૂંઝાતા નહીં, બરાબર છે? હું વાત કરી લઈ, ચિંતા ન કરતા. હવે હજી છોકરું છે, ભૂલચૂક થઈ હોય તો હું એને કહી દે. હો હા જા. એ માં, જમવાનું બન્યું કે નહીં? ટાઈમ થયો નથી. તા તો જમવાનું થઈ જશે તારે. તો ભૂખ લાગી હોય તો ખાવું તો પડે કે નહીં? એ વાત એ હાસી છે કે ભૂખ લાગી હોય તો ખાવું પડે, પણ જે રીતના પેટનો ખાડો પૂરવાનો હોય ને તો એના હાટું રૂપિયા રડવા પડે બેટા. આ આખી જિંદગી માં તને કેવી રીતના રડીને ખવડાવશે કે? અરે માં, મારે કમાવું છે, આ મારે રૂપિયાવાળું થવું છે, પણ કંઈક હરખો ધંધો કે ક્યાંક નોકરી મળે એટલે કરી લેવી છે. અને હજી ક્યાં હું ગૌઠો થઈ ગયો છું? હે, હજી તો મારે રમવાના દાડા છે. થોડીક વાર રખડવા જો ને, લાગી જાવ ઉંમર થાય એટલે ધંધે. લે કરો વાત. મારો દેવલો હજી એમ કહે છે કે હું નાનો છું, ઉંમર નથી થઈ. તું હજી નાનો ગગો નથી. આ તને ઘોડિયામ નથી રમાડતી, હવે મોટો થઈ ગયો છે. આ લગ્ન કરવા જેવડો. હા બસ હું એ જ કહું છું કે આ લગ્ન થાય ને ત્યાં સુધી બધા છોકરા નાના જ હોય. ગગા કેદી સુધરાય તું? આ ગામના છોકરા જો હંધાય કામે લાગી ગયા છે. આ ભણવા મેલતી ને તો જ વાહેના દરવાજાથી ઘરે પોગી જાવ તો મારી મોર. એ ગામના છોકરાને બહુ ઉતાવળ હોય તો લાગી ગયા હોય કામ ધંધે લગ્ન કરવાની, સમજ્યા? ઠીક, એટલે તારી માને આખી જિંદગી ઢહળો જ કરાવો છે ઘરમાં ને ખેતરમાં ને બધે કા? એ બા, એમાં ક્યાં હવે ઢહડો કરવાની વાત આવી? પણ બધા હવે આ છે ને આ ગોઠણે ભાંગી ગયા છે. હવે ખેતરના કામ મારથી થાય એમ નથી. થોડાક પૈસા ભેગા થાય ને એટલે આ ગોઠણ નવા નખાઈ દેવું, પછી કઈ એના માટે ખોડા તમારા લગ્ન કરી લેવાય છે? કરો વાત. હંધી માને છે ને દીકરા હોય ને તેવા સપના હોય જ કે કેદી મારો દીકરો મોટો થાય ને કેદી ઘરમાં હોવ આવે. અરે તમારી બધી વાત હાસી છે, તમારી ઉમેદો, તમારી લાગણીઓ, આ બધી વસ્તુને હું ધ્યાનમાં રાખું છું, પણ એની હાટુથી મારા લગ્ન થોડા કરી લેવાય છે. એ લપ મેલ આ કરિયાણાની દુકાન જવાનું છે હંધી વસ્તુ લેવા. એ ઓલા માધા કાકા બિલ માગતા હતા, આગળનું બાપાનું બાકી છે ને ઈ. તો પછી મારે અહીંયા કેમ જવું? એટલે કેને બટા કે આ ઉપજ અમારી આવે ને વેચાઈ જાય ને પછી બિલ સૂકવી દેવું. એને મેં કીધું ઈ કે તમારે દર વખતે ઉપજની જ વાટ હોય, મારે કેટલી વાટ જોવાની હોય? મારે બીજો માલ સામાન લાવવાનો હોય કે નહીં પાછો? આ તમારું બિલ કેટલું થઈ જાય છે? અરે બટા, આ ભગવાનનો કેર તો જો, આ મોસમ તો આપણી બગડી નહીં આ વખતે, તે બિલ રહી ગયું. નગર આપણે ક્યાં કોઈથી કોઈના બાકી રાખ્યા હશે કે રાખવાના? મેં સમજાવ્યા એને,
તો હવે હું એમ કહું છું કે હું આ દુકાન બદલી નાખું, બીજી કંઈક દુકાનેથી લઈ આવું. હવે બધી દુકાને તું ખાતા ખોલાવા બેસ ને તો હંધી બધી વાત પસરી જાય કે ઓલી દુકાન લેતા હતા ને પછી અહીંયા લેવા આવ્યા ને હું વાંધો પડ્યો ને આ ગામમાં ને ગામમાં રહેવું તો પછી આ નામ ખરાબ ન કરાય એવું. તો પછી કરવું હું મારે? એટલે જ કહું છું કે કામ ધંધે લાગી જા. તો સમજતો જ નથી ને. કામ કેટલું? ધંધાનું તો તમને કીધું બા, લાગી જાય, હું મારી રીતે લાગી જાય. આને છે ને સીધો દોર જેવો કરવો પડશે. સમજતો જ નથી કોઈ વાતમાં. અરે સીધો તો શું પણ બા, દેવલા કેજી મોટો થઈશ હે બોલ બોલ અરે કેટલી મોટો કાંઈ- થઈશ તું. કાન ખેંચાય. તમે હાલો ને જલ્દી ઝટ, મને ભૂખ લાગી છે, ખાવાનું આપો. હાલો. રોટલા ઘરનાળી લઈ આવીને તો મારે નિરાત હાલ. હે ભગવાન. રો છોકરો. ત્યાં બાપુજીને હું ફરિયાદ કરી હતી હેતલની? બાપુજી કંઈક કહેતા હતા કે ચિંતા થાય છે એમ. હું એવું તો કહી દીધું આ વખતે. મને ખબર છે કે કંઈક ને કંઈક તે છે ને ખોટી કાન ભંભરણી કરી હશે. દર વખતે તું હેતલની જ પાછળ પડી હોય. આ વખતે હું નવું કર્યું? વાત જ એવી છે તો બાપુજી ચિંતામાં જ હોય ને. તમને તો એ શું કહેવાના હતા અને કહી જ ના શકે. એટલે એવી તો કઈ વાત છે કે જે બાપુજી મને ન કહી શકે? નક્કી તે કંઈક ખોટું કર્યું છે એ તો વાત પાક્કી છે. હેતલ તો કંઈ એવું કરે જ નહીં. એટલે હા, હું તમારી વહુ છું ને તો એ હું ખોટું કરું અને તમારી બેન એ ક્યારેય ખોટું ન કરે. બરાબર ને? હા બરાબર. મારી બેન જે કરે ને એ કંઈક સમજી વિચારીને જ કરે ને સાચું જ કરે. તારી જેવી બુદ્ધિ વગરની નથી. બરાબર? હા, કહી દો. મને જે બોલવું છે ને એ બોલી દો. પણ જ્યારે સચ્ચાઈ ખબર પડશે ને ત્યારે તમને એ ખબર પડી જશે કે સાચું કોણ છે અને ખોટું કોણ છે. અરે એ તો પૂછવા માટે આવ્યો છું. હવે કેટલી વાર લગાડી, સચ્ચાઈ ખબર પડશે ને આ તેને બાપુજી એમ જ કહેતા હતા. હવે હું વાત છે જરા કે તો કંઈ ખબર પડે. મને પેલો દેવેન મળ્યો હતો રસ્તામાં. મારો રસ્તો રોકીને મને હેતલ સાથે એના લગ્ન કરાવી આપવાની વાત કરતો હતો અને એમ પણ કહેતો હતો કે અમે બંને પ્રેમ કરીએ છીએ એકબીજાને, એટલે અમે બંને લગ્ન કરવા માંગીએ છીએ. આ તો એમાં આટલી બધી વાત ગુસ્સો કરવાની ક્યાં વાત જ છે? આમાં હું તમે લોકો એટલા બધા મૂંઝાઈ ગયા? આ તો ખુશીની વાત છે. એ મારી બેનને કોઈક છોકરો ગમે છે ને બે એકબીજાને પ્રેમ કરે છે ને લગ્ન કરવા માંગે છે, તો એમાં ખોટું શું થઈ ગયું? ખોટું એ છે કે તમને દેવેન વિશે કંઈ ખબર નથી. આખું ગામ જાણે છે કે માણસ કેવો છે, તો એ તમે આવી વાત કરો છો. એ ગામ તો છે ને વાતું કર્યા જ કરવાનું. બરાબર છે? અને ગમે તેવા ગુંડાઈ હોય ને તો એ બૈરીને તો સાચવતા જ હોય. આ હું તને નથી સાચવતો? સાચવવી જ પડે ને. બૈરી સામે કોઈનું કંઈ ન આવે. એટલે દેવેન એ તો એટલે છે ને લગ્ન પછી બધું સરખું થઈ જાય. અને દેવેન શું છે કે હજી જવાબદારીમાં બંધાણો નથી, ઉંમર નાની છે. એક વખત જવાબદારીમાં બંધાઈ જાય ને લગ્ન થઈ જાય ને પછી બધું સારું થઈ જાય. કૂતરાની પૂંછડી વાકી હોય ને એ વાકી જ રહે. અને આ દેવેન છે ને એવો જ છે. એને કેટલીય ખરાબ આદતો છે. આખા ગામના લોકો એમને એમ તો વાત નહીં કરતા હોય ને. બોલતા પહેલાં જરાક વિચાર કર. કાલ સવારે છે ને એ આપણા ઘરનો જમાઈ થવાનો છે. બરાબર છે? એને ખબર પડશે ને કે ભાભી મારા વિશે આવું બોલતા હતા, તો કાયમીનું છે ને સાંભળવાનું રહી જાય. અને હેતલને ગમે છે. હવે હેતલ કંઈ એવી તો બુદ્ધિ વગરની નથી ને કે એમને એમ દેવેનને પસંદ કર્યો હશે. એનામાં કંઈક તો એવું હશે ને, એ જોઈને એણે દેવેનને પસંદ કર્યો હોય. મારી બેનને છે ને માણસ ઓળખતા બહુ આવડે. તમારી બેનને માણસ ઓળખતા આવડતા હોય ને તો આ દેવેન જેવાના લફડામાં નહીં પડે. અને દેવેનનું તો કામ જ છે કે ગામની બધી છોકરીઓને ફસાવવાની અને પછી છોડી દેવાની. જો એ બધી વાતું છે. બરાબર છે? ને ગામની છોકરીઓ કંઈ બુદ્ધિ વગરની નથી. એ ફસાતી હોય તો દેવેનનો એકલાનો વાંક નથી કે એક હાથે તાળી ન પડે. બરાબર? વાતું કરે છે ને. આ કેવા ભાઈ છો? હાથે કરીને પોતાની બેનને કૂવામાં નાખવા માંગો છો. હું તો ખાલી એટલું જ કહું છું કે લગ્ન પહેલાંની વાત છે ને અલગ હોય ને લગ્ન પછી છે ને માણસો બદલાઈ જતા હોય. એક વખત સંબંધમાં બંધાઈ જાય ને પછી આ બધી ફરિયાદ તારી રહે જ નહીં. અને બીજી વાત એ કે મને તો છે ને એમ લાગે છે કે તને છે ને હેતલ કંઈ પણ કરે ને એનાથી તકલીફ હોય. એટલે હવે તને નવો પોઈન્ટ મળી ગયો. પહેલાં પૈસાની બાબતમાં હેરાન કરતી, એને ખરીદીની બાબતમાં હેરાન કરતી, ભણવાની બાબતમાં કરતી. હવે નવું આવ્યું એટલે તને વાંક કાઢવા માટે બીજો મોકો મળી ગયો. બસ એટલી જ વાત છે. તો મને ખુશી થવી જોઈએ કે આ ઘરમાંથી બલા જાય. તો હું કામ દુઃખી થાઉં? ફલ્ગુની, તું મારી બેનને બલા કહેશું? ના ના, તો જો બોલવામાં ધ્યાન રાખજે. કહી દઉં છું, મારી બેન વિશે એલફેલ ન બોલતી. તમે જ કહો છો ને કે મને હેતલથી તકલીફ છે, તો એ ભલે ને જતી. તકલીફ હોય તો તારી પાસે રાખ, પણ બલા ન કહેતી મારી બેનને. હું તમારા વાક્ય બોલું છું. તમે કહો છો ને કે મને તકલીફ છે એનાથી,
તો એ ભલે ને જાય, જેની સાથે જાય, મને શું ફરક પડવાનો છે. પણ ના, મને છે ને, હું ઉપરથી કઠણ છું એમના માટે, પણ અંદરથી મને એમના માટે લાગણી છે. અને એટલે જ દેવેન જેવા છોકરા સાથે લગ્ન કરાવવાની ના પાડું છું. પણ તમે એ સમજતા નથી. એ બધું તારે નથી જોવાનું, એ હું ને બાપુજી જોઈ લઉં, બરાબર છે? તારું કામ તું કર ને. હવે ખાવાનું બની ગયું કે વાર છે કે? બસ ટાઈમ થાય એટલે તમને ખાવાનું યાદ આવે, લે. બાકી બાયડીની વાતો નથી યાદ રહેતી. ટાઈમ થાય તો ખાવાનું તો બધાને જોઈએ, તારે નથી જોતું? તારે હું ઉપવાસ હોય છે? વાત કરે છે. તમારી પાસે બધી વાતનો જવાબ હોય, તમારે તો કોણ લપ કરે. બીજો કઈ ધંધો જ નથી આને તો. જ્યારે હોય ત્યારે હેતલના વાઘ કાઢવાના. મજામાં? અરે એકદમ મજા મજા. કેમ છે દેવેન? સુપર. ક્યાં આટો મારવા નીકળો તો? આ વાડી આંટો મારવા નીકળ્યો તો, કામકાજ બધું હાલે છે ને એમ જોવા. મને થયું કે તમારી આ વાડી આંટો મારતો જાવ, તમે ન હો તો કદાચ જોઈ લો કઈ ભૂલ ભૂલ હોય તો. હા હા, કેમ નહીં, આટો મારવાનું. કોઈ મજૂર આમ તેમ આડાવડા થતા હોય તો મને કહી દેવાનું હો જરાક. તારી જ વાડી છે ને, ધ્યાન રાખવાનું. તારી વાડી મારી વાડી. હમણાં નહીં હો, આ વાડી હમણાં મારી નથી. હા, એટલે તમને વાત કહેવાની ભૂલાઈ ગઈ. તમને ક્યાં વાત જ ખબર છે? કા ખબર છે? હવે તું કહી દે ને, એટલે પછી હું કહું કે ખબર છે કે નહીં. જો વાત એવી છે કે કદાચ તમને દુઃખ લાગશે, પણ વાત સાંભળ્યા પછી કદાચ તમને એમ લાગે તો ખાલી તમે હા કે નામાં જવાબ આપજો, બીજી કોઈ પણ વાતનો વહીવટ નહીં. પેલા બોલતો ખરા ભાઈ. આ તમારી બેન રહી કે નહીં હેતલ, એ મને બહુ પ્રેમ કરે છે. હું બોલ્યો? હા તું હું બોલ્યો તું? મારી બેનનું નામ લેવાની હિંમત કેમ કરી તે? ઈ મને પ્રેમ કરે છે, હું એને પ્રેમ કરું છું. અમે બે એકબીજા લગ્ન કરવા માંગીએ છીએ. હું ના પાડું તો શું કરીશ? ન માનું તો પછી વિચારશું કઈક. પકડીને લઈ જાય છે ને? નહીં નહીં નહીં, ભગાડીને નહીં. એમ પાછો હું છત્રીની સાથી વાળો છું ભાઈ. મેં એને કીધું કે તું ઘરે વાત કર, ઘરે વાત કરી, પણ હવે એ ખબર નહીં, બીકની વાત જ નથી કરતી. ક્યાં સુધી પછી મારે આ ઘરે? હું તો તારી પરીક્ષા લેતો હતો. હું જોવા માંગતો હતો કે તું પ્રેમ તો કરે છે પણ નીતિનો કેવો છો. મને તારી વાત ગમી, પ્રેમ કરવાનો, પણ પરિવારને દુઃખ થાય ને એવું નહીં કરવાનું. ઘરેથી ભાગીને લગ્ન કરવાની તે ના પડી ને. આ વાત તારી મને બહુ ગમી. એટલે મને ખબર છે, મને ખબર છે બધી ને. જો મને કંઈ વાંધો નથી. આમાં કઈ કાવતરું નથી ને? કાવતરું નથી, પણ ભાઈ થોડુંક મારે છે ને તારા વિશે જાણવું છે. તારે સાચું કહેવાનું, બરાબર છે? આપણે જો સંબંધમાં જોડાવવું હોય ને કોઈ પરિવાર હારે, તો આપણને બધી વાત ખબર હોવી જોઈએ, બરાબર? હું પૂછું એને સાચા જવાબ આપીશ એકદમ. આ ગામમાં તારા વિશે આડી અવડી બધી વાતો થઈ છે, એનું તારે શું કેવું? જો હું તમને શું કહું છું કે ગામ તો ગમે એ વાતું કરે, આપણે કઈ ગરણા બાંધવા જવાતા નથી મોઢે. હવે એને આપણે રોકીએ તો કયા હિસાબે રોકીએ? એ જે વસ્તુ કહે છે એના એની પાસે હું પુરાવા છે? લ્યો મારા વિશે છે તમારી પાસે કોઈ પુરાવા માગજો, લ્યો એની કોઈની પાસે. ના, એવી વાત નથી દેવા, પણ હું તો ખાલી એટલા માટે પૂછું છું કારણ કે ગમે તેમ તો અમારી લાડકી બેનની જિંદગીનો સવાલ છે ને, બરાબર? મેં કોઈ દિવસ એને કોઈ વસ્તુ માટે ના નથી પાડી. એટલે જેવી મને ખબર પડી ને કે એ તને પ્રેમ કરે છે તો મેં એમાંય ના ન પાડી, કારણ કે મારી બેનની જે પસંદ હોય ને એ જ મારી પસંદ. પણ હવે મોટા ભાઈ તરીકે મારી એ ફરજ બને ને કે મારે જરાક તારા વિશે જાણવું જોઈએ. એમ તો મેં થોડી ઘણી તપાસ કરી હતી, પણ તું સાચું બોલે છે કે નહીં મારે એ તપાસ કરવી હતી. અરે મારી ઘરે આવશે ને તમારી બેન એટલે ક્યારેય સુખી નહીં થાય. હે? ક્યારેય દુઃખી નહીં થાય, ક્યારેય દુઃખી નહીં થાય. બીવડાવી દીધો તે. ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. તારો સ્વભાવ મજાકીલો છે એ તો મને ખબર હતી, આજે જોઈ લીધું. ના ના, એટલે હું સિરિયસ એવો છું, પણ સામેવાળા વ્યક્તિ ઉપર આધાર રાખે. તમારી ઉપર થોડો ગુસ્સો કરાય. ના ના, પણ મને તારી બધી વાત ગમી. જો તારો મને સ્વભાવે ગમ્યો. એમ તો આપણે કે એવું કંઈ નથી કે આજકાલના ઓળખીએ છીએ, પણ આ વસ્તુ વિશે આપણે ક્યારેય ચર્ચા નથી થઈ, એટલે મોટા ભાઈ તરીકે તારી ચર્ચા મારે કરવી હતી. હું એક દિવસ તારા ઘરે જ આવવાનો હતો, પણ એ પહેલાં આપણે બે ભેગા થઈ ગયા ને તે વાત ઉખેરી, તો હવે એને કીધું વાત કરી લઈએ, પછી આપણે ઘરે તો વાત કરશું, પણ પહેલાં મારે તારી યાર એકવાર વાત તો કરવી હતી. પણ જો હું હજી એ કહું છું દેવેન કે હેતલ છે ને મારી લાડકી બેન છે, એને દુઃખ થાય ને
એવું ક્યારેય ન કરતો. મેં એને હાથમાં મારી દીકરીની જેમ મોટી કરી છે, સમજે છે ને. એક બાપ તરીકે ને એક મોટા ભાઈ તરીકે મારી ફરજ છે કે હું મારી બેનની ખુશી માટે કંઈ પણ કરું. તમારી બેન મારી પત્ની થવાની છે. જેમ તમે એને ભાઈ તરીકે અને એક પિતા તરીકે એને સાચવણી કરતા હતા ને, એ જ સાચવણી સેમ હું પતિ તરીકે કરીશ. તમે જરીકે ચિંતા ન કરતા, બસ ખાલી તમે હા પાડો. મારી તો આ છે, પણ તારી ફાઇનલ આ છે ને? ફરી નહીં જા ને? હું કામ ફરું? તો પછી હાલ, આજે જ ઘરે જઈને બધારે વાત કરી લઈએ. અત્યારે? મારા ઘરે હાલ, હું બધું પાકું કરાવી દઉં. અત્યારે જ? અત્યારે જ. પણ શુભ કામમાં વાર હાથો નહીં જોવાની હોય. પણ હું તારા ઘરે હું પછી આવીને વાત કરી જાય. પેલા અત્યારે મારા ઘરે તો આવ. સારું. બીક લાગી ને લગ્નની વાત કરી એટલે? થોડુંક લાગે મને લાગતી. પરસો વળી ગયો. શ્લોક તો બોલ. મને આવડતો તો હું ન બોલું, તને આવડવો જોઈએ ને. તમે બોલો. અરે ગાંડી, આપણે શ્લોક ન બોલવાને બ્રાહ્મણ બોલે શ્લોક. અરે બોલ મારી વાલી બેન, આ તે રાખડી બાંધી, આના બદલામાં તને શું જોઈએ છે કે? બસ એટલું જ જોઈએ છે કે હંમેશા તું છે ને ખુશ રહે અને ભગવાન છે ને હંમેશા તારી રક્ષા કરે. એમ નહીં, કંઈક તો માંગ. ભાઈ મારે કઈ નથી જોતું. અરે પણ ભાઈ કહેશો તો પછી માગી લે ને. ના ના બાપુ, હું ભાઈ પાસે શું માંગુ? ભગવાને મને આટલો અનમોલ ભાઈ તો આપી દીધો છે, આનાથી મોટી ભેટ તો શું હોય મારા માટે? ઠીક છે, તું નહીં માંગે તો મારે તો કંઈક આપવું જ પડશે. હવે રાખડી બંધાવી છે તો મારે કંઈક બેનને આપવું તો પડે ને. તો હું મારી રીતે જે આપું એ તારે રાખવું પડશે. જો પસંદ ના આવે તો પણ તારે પસંદ કરવું પડશે. પાકું? ના ના મારે કઈ નથી. પણ મારે આપવું જ છે. હા પાડને બેટા. હા પાડે તો હું કંઈક કરું ને. સારું, તારી જેવી મરજી. તારે જે ભેટ આપવી હોય ને એ આપ. હું હા. તારી પાસે આજના દિવસે કઈ નહીં માંગુ. એકવાર આંખ બંધ કર. આંખ હા, આવી જા. આવી જા. આંખ બંધ રાખ. હવે આંખ ખોલ. અરે પણ આ કોણ છે? જય શ્રી કૃષ્ણ. બાપુ આ દેવેન છે. આ દેવેન અને હેતલ છે ને એકબીજાને પ્રેમ કરે છે, એટલે આપણે બેના લગ્ન કરાવવાના છે. અરે તું કેવી વાત કરે છે? આ છોકરા વિશે જાણ છે તને કાંઈ? અરે મેં બધી તપાસ કરી લીધી બાપુ. છોકરો બહુ સારો છે, ખાનદાની સારું છે, પરિવારમાં કોઈ ટેન્શન નથી. બરાબર, મેં બધી તપાસ કરી લીધી ને મેં ત્યાં હમણાં છે ને વાતચીત કરી લીધી. તમે છે ને બેયને આશીર્વાદ આપો એટલે બેયનું છે ને આપણે જલ્દીથી મુહૂર્ત જોડાઈને લગ્ન કરાવી દઈએ. અરે પણ હું એના કુટુંબ વિશે તે જાણ્યું છે. એના કુટુંબમાં બધું સારું છે, મેં જાણી લીધું. હવે આ હાથ પેઢીની જાણકારી તો લઈ લીધી બાપુ. તમને પછી કહી દઈશ. બરાબર, આ તમને ફાલ્ગુનીએ નથી વાત કરી કે આ બે એકબીજાને પ્રેમ કરે છે? આ ઈ તો છોકરો છે. હા, તો આના વિશે તો મને ખબર છે. આ ઓલા હિરલબેન નો છોકરો છે, રખડું. બાપુ રખડું નથી, બહુ સારો છોકરો છે. ગામમાં છે ને ખોટી ખોટી વાતો થાય છે. હું સાચું કહું છું બાપા, મેં એની હારે પોતાની રીતે વાતચીત કરી, મેં બધી તપાસ કરી. લોકો વાતું કરે છે ને એવો આ છોકરો નથી. ને છતાંય હવે તમે કંઈ પૂછવું હોય તો પૂછી લ્યો. સાચું બોલ, તો હું કામમાં હું ધંધો કરે છે? ધંધો કઈ નથી કરતો. તો એને શું કહેવાય? અરે પણ કરવા માંડશે ને લગ્ન પછી, નતર આપણી યાર વાડીમાં એને કંઈક કામ આપી દે. હું હારો હાર આપણે આવડી મોટી વાડી તો છે. લગ્નની વાટે શું? લગ્ન થાય એટલે તરત ધંધે. તમારા ડોહા લગ્ન છે પેલા ધંધે ચડવું પડે એટલી ભાન પડે છે કે નહીં તમને? બાપુ હવે આમાં કેવું છે કે હેતલને ગમે છે તો પછી હવે તમે એનું દિલ ન તોડો બાપુ. એ પ્રેમ કરે છે ને. એક વાત કહું બાપુ, જો તમે ના પાડશો ને તો આજકાલ છોકરાઓ છે ને ભાગીને લગ્ન કરી લે તો છેલ્લે આપણી આબરૂ જાય. એના કરતાં હું તો કહું છું કે આપણે આશીર્વાદ આપી દઈએ ને તો બાકી બધું તો આપણે જોઈ લેવું. એને ક્યાંક ક્યાંક ભેગું કરી લેવું ને. મેં મારી રીતે તપાસ કરી છે બાપા, વિશ્વાસ રાખો ને થોડોક. સારું સારું, હવે લગ્ન પછી કામ ધંધે ચડી જાય હો, નકર એમ નામ સૂલો નહીં હાલે. એમાં કઈ કેવું જ ન પડે. ભાઈ તારો આભાર માનું ને એટલો ઓછો છે. મેં તો સપનામાંય નહોતું વિચાર્યું કે તમે મને આવી ગિફ્ટ આપશો, આટલી બધી અનમોલ. મારી બેનને જે ગમતું હશે ને એ દરેક વસ્તુ ભાઈ એને લાવીને આપશે ને. આ તો એક
સરસ મજાનો છોકરો છે ને, મને આ છોકરો બહુ ગમ્યો. એનો સ્વભાવ બહુ મજાકીલો છે. હવે બાપુ તમે બેયને આશીર્વાદ આપી દો એટલે છે ને આપણે વાત પાકી કરી નાખીએ. ઓય મેં હજી મંજૂરી નથી આપી. બાપુ આ જો રખડે છે, પછી સુલો ટાઢો રહે ને તો મને ફરિયાદ નહીં કરતી. નહીં કરું. નહીં? એમની અરે ભૂખી રહેવાય તૈયાર છું. પાક્કો? એને કીધું, મેં ક્યાં કઈ કીધું? તમારી ઈચ્છા છે લગ્ન હા કરવાની? હા પહેલેથી. તારી? હા તો પછી હવે કોની વાટ છે? પગે લાગો ને બે. હા બસ. મને ખબર પડી ગઈ રોનક કે આ છોકરા વિશે તું પૂરેપૂરું જાણે છો. ના બાપુ, પણ તું આ તારી બેનની ખાतिर છે ને, એની પસંદ છે એટલે. સાચું કે ખોટું? બાપુ એમાં એવું છે ને કે ભાઈની બેનની લાડકી તો ભાઈ છે ને એની બેન માટે કંઈ પણ કરે. કારણ કે આ છોકરા વિશે મેં જાણી લીધું અને મને એટલી ખબર છે કે જો આ છોકરો પછી લગ્ન પછી મારી બેનને દુખી કરશે કે ભૂખી રાખશે તો પછી ત્યારે ભાઈનો પ્રેમ જાગશે અને એ પ્રેમ થોડોક અઘરો હશે. હા એટલે તૈયારી રાખજે. હા એટલે હું તમને નતો પૂછતો કાવતરું ઈ તો હવે જાઓ તમારી બાને જઈને વાત કરો. નકર આ તમને કોણ? આ તો ઠીક છે, નસીબ આના તમારા. જાઓ. રોનકભાઈ કીધું છે એ આવશે વાત કરવા. આપણે પછી બાપુ એના ઘરે અમે આવશું હો. હાલો. હવે જાઓ, કારણ કે અત્યાર સુધી મેં ઘર જમાઈ નથી. બરોબર? જાઓ હવે, હો? હા હા જાઓ. આવજો 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 આવજો. જાઓ એમ કહું છું. આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખુશ ને? બહુ જ ખુશ. તો પછી મેં કીધું તું ને આ રક્ષાબંધને તને મોટી ભેટ આપીશ. હવે આનાથી મોટી તો ના હોય.